બોટાદમાં માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ। બોટાદ શહેરમાં માંધાતા ગ્રુપ કોળી સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે માંધાતા ભગવાનની 14મી ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા બોટાદ શહેરના ગઢડા રોડથી માર્કેટિંગ યાર્ડ સુધી અંદાજે 3 કિલોમીટર લાંબી માર્ગ પર ઉત્સાહભેર નીકળી હતી। ડીજેના તાલે શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો। શોભાયાત્રામાં 2 વ્હીલર, 4 વ્હીલર વાહનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે સમગ્ર યાત્રાની ભવ્યતા વધારતા હતા। આ શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યુવાનો ડીજેના તાલે મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર રોહિત જતાપરા। હમણાં છેલ્લા 14 વર્ષથી જ્યારે માનધાતા મહારાજની એક જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમસ્ત બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ પક્ષના પક્ષપાતો રાખ્યા વગર એક સાથે મળી અને સંગઠિત થઈ અને અમારા સમાજ માટે અમે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ, જેથી કરીને એક સમાજમાં સંગઠન અને સુમેલભર્યું વાતાવરણ જળવાઈ રહે, એનો અહીં અમારો ઉદ્દેશ છે। આજે બોટાદ શહેર ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનની આ બોટાદમાં 14મી શોભાયાત્રા માનનીય અમારા જે માંધાતાના પ્રમુખ છે સોમાભાઈ જમોર દ્વારા અને એમની ટીમ દ્વારા કાઢવામાં આવી છે। અને એમાં સૌ કોળી સમાજના અમારા યુવાનો, આગેવાનો અને સર્વ સમાજના વડીલો આમાં યાત્રામાં દર વર્ષે જોડાય છે। અને આ વર્ષો વર્ષ બોટાદ શહેરમાં ભવ્યથી અતિ ભવ્ય યાત્રા નીકળે છે। અને માંધાતા ભગવાનનો જે આજે પ્રાગટ્ય દિવસ છે, આજે અમારો સમાજમાં એક અને અન્ય સમાજમાં અમે ધારાસભ્ય તરીકે એવું મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ આપણો જે સમાજ છે વ્યસન મુક્ત બને, એક બને, નેક બને અને સર્વ હિન્દુ એક થઈ અને નેક થઈને અને ભારત માતાનું રક્ષણ તેવો આજે અમે સૌ સંદેશ પાઠવી રહ્યા છીએ। માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે માંધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે। આજથી 14 વર્ષથી શોભાયાત્રા કાઢતા આવી છે સમસ્ત કોળી સમાજ દ્વારા। ક્યાં સુધી કાઢવામાં આવશે આ શોભાયાત્રા ગરડા રોડે ગુરુકુળ પાસેથી માર્કેટિંગ હેડ સુધી શોભાયાત્રા સમાપ્ત થશે। આ શોભામાં અંદાજિત કેટલું માણસો હશે? આ શોભાયાત્રામાં અંદાજિત હજારોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાય છે, કોળી સમાજના લોકો। આ શોભાયાત્રાનો હેતુ શું? માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવી છે। આ શોભાયાત્રા સોમાભાઈ દ્વારા 14 વર્ષથી કાઢવામાં 14મું વર્ષ છે। અને આ શોભાયાત્રાનો હેતુ એ છે, આજે માનધાતા ભગવાનનો જન્મદિવસ હોવાથી એની શોભાયાત્રા નીકળે છે। બીજું કે સમાજની અંદર ભાઈચારો વર્તાય અને ભાઈચારાથી દરેક આપણા સમાજના જે કોળી સમાજના યુવાનો છે અત્યારના અને વડીલો ભેગા મળી અને આ શોભાયાત્રા ઉજવી છે।